નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા જ પ્રકરણની આપણે શરૂઆત કરવાની છે. પ્રકરણ 11, ભારતનું ન્યાયતંત્ર. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશ હોય, દરેક દેશ માટે પોતાના દેશનું ન્યાયતંત્ર અતિ મહત્વનું હોય છે. આજે જ્યારે આપણી સાથે કોઈ અન્યાય ભેદભાવ થાય ત્યારે આપણે હંમેશા ન્યાય મેળવવા માટે આપણે ન્યાયતંત્રના દરવાજા ખખડાવીએ છીએ. કારણ કે આપણને ન્યાય અહીંયાથી જ મળે છે. આપણા જે મૂળભૂત હકો છે, જે આપણા જે મૂળભૂત અધિકારો જે છે, એના રક્ષણની જવાબદારી પણ આજે ન્યાયતંત્રને આપવામાં આવેલી છે. અને એટલા માટે ભારત દેશનું ન્યાયતંત્ર આજે સર્વોપરી છે. આજે ન્યાયતંત્રના કારણે જ ભારત દેશના નાગરિકો એક સુરક્ષા મહેસૂસ કરી રહ્યા છે. આજે એવું નથી કે ભારત દેશનું જ ન્યાયતંત્ર સારું. દરેક દેશની અંદર ન્યાયતંત્ર હોય છે, એટલે કે અદાલત હોય છે, જ્યાં નાગરિકો સાથે કોઈ અન્યાય ભેદભાવ થાય ત્યારે એ અચૂક ન્યાય મેળવવા માટે ન્યાયતંત્ર પાસે જાય છે. આજે સરકાર દ્વારા કોઈ એવો કાયદો ઘડેલો હોય જે આપણા હિતોનું રક્ષણ ન થતું હોય ત્યારે પણ આપણે ન્યાય મેળવવા માટે આપણે ક્યાં જઈએ છીએ? ન્યાયતંત્રમાં આપણે જઈએ છીએ. સરકારના 3 અંગો છે, જેમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ ભણી ગયેલા છે. આપણે બધાને ખ્યાલ છે કે સરકારો 2 પ્રકારની છે, એક કેન્દ્ર સરકાર અને એક રાજ્ય સરકાર. રાજ્યનો જે વહીવટ કરીને રાજ્ય સરકાર કહેવાય અને સમગ્ર ભારત દેશનો જે વહીવટ કરે છે એને આપણે કેન્દ્ર સરકાર અથવા સંઘ સરકાર કહીએ છીએ. પણ સરકાર કોઈ પણ હોય, સરકારના 3 અંગો હોય છે, જેમાં ધારાસભા હોય, કારોબારી હોય અને ન્યાયતંત્ર હોય. પણ જ્યારે ન્યાયતંત્ર એ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સળંગ એકસૂત્રી વ્યવસ્થા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. ન્યાયતંત્રની અંદર કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર આપણને જોવા મળતો નથી. આજે ગરીબ હોય, મધ્યમ હોય કે પૈસાદાર હોય, પણ અદાલત સામે દરેક લોકો સમાન જ છે. બીજું, ભારત દેશની અંદર ન્યાયતંત્ર સળંગ અને એકસૂત્રી વ્યવસ્થા ધરાવે છે. એટલે કે ભારત દેશની અંદર જે અદાલતો જે છે એ એક જ પ્રકારની અદાલતો છે. દરેકના કાયદા કાનૂન પણ કેવા હોય છે? સમાન જ હોય છે. જોઈએ આપણે આગળ. ભારતમાં એકસૂત્રી ન્યાય પદ્ધતિ છે અને સળંગ પ્રકારની વ્યવસ્થા ભારતની અદાલતોની છે. તો મેં તમને હમણાં ચર્ચા કરી કે ભારત દેશની જે ન્યાયતંત્ર છે એની વ્યવસ્થા એકસૂત્રી છે અને સળંગ પ્રકારની વ્યવસ્થા છે. એવું આપણે શા માટે કહી શકીએ છીએ? તો આ મુદ્દો આપણે ભણીશું ત્યારે આપણને ખ્યાલ આવી જશે કે ભારત દેશની અદાલત એકસૂત્રી અને સળંગ પ્રકારની કેમ છે. તો આપણે જોઈએ તો જેમાં કેન્દ્ર સરકાર કક્ષાએ એટલે કે કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત હોય છે, જ્યારે મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલત એટલે કે હાઈકોર્ટ હોય છે અને તેના તાંબા હેઠળ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે સૌથી મોટી અદાલત સર્વોચ્ચ અદાલત હોય છે, ત્યાર પછી વડી અદાલત અને ત્યાર પછી જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ એટલે કે જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલત અને તાલુકા કક્ષાએ તાલુકા અદાલત. આ આપણી અદાલતોનું માળખું છે. ભારતમાં તમે કોઈ પણ રાજ્યમાં જાઓ તો ત્યાં આગળ આપણા ભારત દેશની અદાલતોનું માળખું આપણને આ જ પ્રકારે આપણને જોવા મળી રહ્યું છે. કોઈ એવું રાજ્ય નથી કે જ્યાં આગળ અદાલતો માટે અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી હોય. તો કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત છે, રાજ્ય કક્ષાએ વડી અદાલત છે અને એના તાંબા હેઠળ એટલે કે એના નીચે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ આવી સ્થાનિક અદાલતો આવેલી છે, જેને આપણે તાલુકા અદાલત અને જિલ્લા અદાલત તરીકે ઓળખીએ છીએ. આગળ આપણે જોઈએ, એ સિવાય વિશિષ્ટ અદાલતો, ટ્રાયલ કોર્ટો અને ટ્રિબ્યુનલો પણ હોય છે. તો જે રીતે અન્ય નાની મોટી અદાલતો પણ જોવા મળી રહી છે, જેનાની અંદર ટ્રાયલ કોર્ટ પણ હોય,
ટ્રિબ્યુનલો પણ આપણને જોવા મળી રહી છે, જે નાની નાની અદાલતો છે, જે આગળ ગ્રાહકો માટેની ફરિયાદ પણ ત્યાં આગળ સાંભળવામાં આવે. ગ્રાહકો સાથે કોઈ અન્યાય થયો તો પણ આપણે ટ્રાયલ અદાલતમાં જઈ શકીએ છીએ. એટલે આવી દરેક માટે અલગ અલગ પ્રકારની અદાલતો આપણને જોવા મળી રહી છે. હવે આગળના પ્રશ્નો તરફ આગળ વધીએ. ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. પરીક્ષાઓ પ્રશ્નો પૂછાય કે ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે એવું આપણે શા માટે કહી શકીએ છીએ? તો જોઈએ આપણે. ભારતીય સમવાયતંત્રી લોકશાહીમાં બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવા માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની જે લોકશાહી અને જે બંધારણ જે છે, જે મૂળભૂત હકોનું રક્ષણ કરવાની જવાબદારી આજે કોનું છે? ન્યાયતંત્રનું છે. અને એટલા માટે આપણા જે મૂળભૂત હકો જે છે એ મૂળભૂત હકોના રક્ષણ મળી રહે એટલા માટે આપણા બંધારણમાં ન્યાયતંત્રનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એના જ કારણે આજે વ્યક્તિઓનું સમાન અને રક્ષણ પણ જળવાતું આપણને જોવા મળી રહ્યો છે. તો આપણા નાગરિકોના જે મૂળભૂત હકોનું રક્ષણ કરવાની જવાબદારી આજે ન્યાયતંત્રને સોંપવામાં આવેલી છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા રાજ્ય વચ્ચે સત્તાઓ અને કાર્યક્ષેત્ર અંગે કોઈ ઘર્ષણ ઊભા થાય તો તેનો બંધારણીય ઉકેલ લાવવાની જવાબદારી ન્યાયતંત્રની છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી જગ્યાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ વિવાદ ઊભો થાય ત્યારે બંને વચ્ચે બંધારણીય ઉકેલ લાવવાની જવાબદારી કોની છે? ન્યાયતંત્રની છે. અમુક સમય એવું પણ જોવા મળે રાજ્ય વચ્ચે કોઈ ભેદભાવ થાય, એટલે કે બે રાજ્ય વચ્ચે કોઈ વિવાદ સર્જાય તો એ સમયમાં પણ બંને વચ્ચે બંધારણીય ઉકેલ લાવવાની જવાબદારી પણ કોની છે? ન્યાયતંત્રની છે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા રાજ્ય વચ્ચે કોઈ વિવાદ ઊભો થાય ત્યારે બંધારણીય રીતે ઉકેલ લાવવાની જવાબદારી ન્યાયતંત્રને સોંપવામાં આવેલી આપણને જોવા મળી રહી છે. ન્યાયતંત્ર કાયદાની કોઈ કલમ કે જોગવાઈની બંધારણીય સુસંગતતા તપાસે છે અને તેનું અર્થઘટન પણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, સરકારો દ્વારા કોઈ એવો કાયદો ઘડવામાં આવ્યો હોય, એ કાયદો બંધારણીયની કલમ સાથે સુસંગતતા ધરાવે છે કે નહીં, અથવા આ કાયદો બંધારણની વિરુદ્ધમાં છે કે નહીં, આ ધ્યાન રાખવાનું કામ પણ ન્યાયતંત્રનું છે. એટલા માટે જે સરકાર દ્વારા જે કાયદાઓ ઘડવામાં આવેલા હોય એ કાયદાઓનું અર્થઘટન કરવાની સત્તા પણ આજે ન્યાયતંત્રને સોંપવામાં આવેલી આપણને જોવા મળી રહી છે. તો એક આ બાબતમાં આપણે ધ્યાનમાં રાખવાની જરૂરી છે. એટલે કે ન્યાયતંત્ર કાયદાને કોઈ કલમ કે જોગવાઈની કોઈ બંધારણ સાથે સુસંગતતા છે કે નહીં એનું અર્થઘટન આજે ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવતું આપણને જોવા મળી રહેલું જોવા મળે છે. તો એક આ બાબતમાં આપણે ધ્યાનમાં રાખવાની છે. આગળ આપણે જોઈએ તો ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેનું ધ્યાન ન્યાયતંત્ર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, સરકારના જે બે અંગો જે છે, ધારાસભા અને કારોબારી, બંને સરકારના અંગો છે. તો આ બંને બંધારણની મર્યાદાઓમાં રહીને કામ કરે છે, પણ કોઈ બંધારણની મર્યાદાઓનું ઉલ્લંઘન તો નથી કરતી ધારાસભા અને કારોબારી, એનું ધ્યાન ન્યાયતંત્ર રાખે છે. એટલે કે સરકાર દ્વારા જે કાયદાઓ ઘડવામાં આવે અથવા તો સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે એ નિર્ણયો બંધારણ સાથે તો છે ને, બંધારણ સાથે સુસંગત તો છે કે બંધારણનું ઉલ્લંઘન તો કરતું નથી ને, આ દરેક બાબતો ધ્યાન આજે ન્યાયતંત્ર રાખે છે. એટલે કે ધારાસભા અને કારોબારીએ બંધારણની મર્યાદાઓ ધ્યાનમાં રાખીને જ કામ કરવું પડે છે. એટલે કે બંધારણનું ઉલ્લંઘન કરશે તો ન્યાયતંત્ર એના ઉપર હસ્તક્ષેપ કરશે અને એવા કાર્યો પર પ્રતિબંધ મૂકવાનું કામ આપણા ભારત દેશનું ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે. આમ ભારતનું ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ ભારત દેશનું ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે. એ પછી નાગરિકોના મૂળભૂત હકો હોય, મૂળભૂત હિતો હોય, એની રક્ષણની જવાબદારી પણ ન્યાયતંત્રની છે.
એ સિવાય આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય વચ્ચે કોઈ વિવાદ થાય, રાજ્ય વચ્ચે કોઈ વિવાદ થાય ત્યારે પણ એનું બંધારણીય રીતે ઉકેલ લાવવાની જવાબદારી પણ ન્યાયતંત્રને સોંપવામાં આવેલી છે. બીજું કે કોઈપણ સરકાર દ્વારા કાયદો ઘડવામાં આવેલો હોય એ બંધારણ સાથે સુસંગતતા છે કે નહીં એ ધ્યાન પણ ન્યાયતંત્ર રાખે છે. એ સિવાય ધારાસભાની કારોબારી કોઈ બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન તો નથી કરતા એનું ધ્યાન પણ ન્યાયતંત્ર રાખતી આપણને જોવા મળી રહ્યું છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ ભારતનું ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. આગળના મુદ્દા તરફ આગળ વધીએ. સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ ભારતની સૌથી મોટામાં મોટી અદાલત એટલે કે સર્વોચ્ચ અદાલત, જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, જે ભારત દેશની જે રાજધાની છે દિલ્હીમાં આવેલી છે. તો હવે આપણે સર્વોચ્ચ અદાલત વિશે આપણે ભણવાનું છે. સર્વોચ્ચ અદાલત પાસે કઈ કઈ સત્તાઓ છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવું હોય તો કઈ કઈ લાયકાતો જોઈએ, આવી દરેક માહિતી આપણે મેળવવાની છે. તો શરૂઆત કરીએ. સર્વોચ્ચ અદાલત દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચની અદાલત સર્વોચ્ચ અદાલત છે, જે દિલ્હીમાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની અંદર જેટલી અદાલતો છે એ બધી અદાલતોમાં સૌથી ટોચની અદાલત સર્વોચ્ચ અદાલત છે, જે દિલ્હીમાં આવેલી છે, જે ભારતની સૌથી મોટી અને મહત્ત્વની કહેવામાં આવે. કેમ? કારણ કે સર્વોચ્ચ અદાલત દ્વારા જે ચુકાદો આપવામાં આવેલો એ ચુકાદો આપણે બીજી કોઈ અન્ય અદાલતમાં પડકારી શકતા નથી. આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે ન્યાય મેળવવા માટે તાલુકા અદાલતમાં જઈએ, એમાંથી સંતોષ ન થાય તો જિલ્લામાં જઈએ, જિલ્લા અદાલતથી સંતોષ ન થાય તો વડી અદાલતમાં જઈએ, વડી અદાલતમાં સંતોષ ન થાય તો આપણે સર્વોચ્ચ અદાલતમાં જઈએ છીએ, અને સર્વોચ્ચ અદાલત દ્વારા જે ચુકાદો આપવામાં આવેલો હોય એ આપણે માન્ય રાખવો જ પડે છે. એટલા માટે એને આપણે ભારતની સૌથી મોટી અદાલત સમાન આપણે ગણીએ છીએ. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળની તેની સહાયમાં કામ કરવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં આવેલી તમામ દીવાની અદાલતો હોય કે પછી ફોજદારી અદાલતો હોય, વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે ભારતમાં ગુનાઓ બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવેલા છે. ચોરી, ધ્યાન આપજો, ચોરી, લૂંટફાટ, હત્યા વગેરે કેસો ફોજદારીમાં આવે. ત્યાર પછી કોઈ જમીનને લગતા, મિલકતને લગતા આવા કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિને દીવાની ગુનાઓ કહેવામાં આવે છે. તો ભારત દેશમાં જે દીવાની હોય કે ફોજદારી કોઈ પણ કોર્ટ હોય એ કોર્ટો સર્વોચ્ચ અદાલતના નીચે કામ કરવું પડતું હોય છે. તાંબા એટલે કે એના નીચે, એટલે કે સર્વોચ્ચ અદાલતની નીચે બધી અદાલતો કામ કરતી આપણને જોવા મળી રહેલી છે. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ છે. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની જે સર્વોચ્ચ અદાલતમાં એવું નહીં કે એક જ ન્યાયાધીશ હોય તો આટલા બધા ચુકાદો કેવી રીતના આપી શકે. એટલા માટે ભારત દેશની સર્વોચ્ચ અદાલતની અંદર એક મુખ્ય ન્યાયમૂર્તિ એટલે કે એક મુખ્ય ન્યાયાધીશ હોય અને બીજા અન્ય 28 ન્યાયાધીશો આપણને જોવા મળી રહ્યા છે. એટલે આમ કુલ 29 ન્યાયાધીશો થયા. એક મુખ્ય ન્યાયાધીશ એ સૌથી મોટા ન્યાયાધીશ કહેવાય, અને એમના નીચે બીજા કુલ 28 ન્યાયાધીશો આપણને જોવા મળતા હોય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સર્વોચ્ચ અદાલતમાં કુલ કેટલા ન્યાયાધીશો હોય છે, જે આપણે એક ગુણમાં આપણે યાદ રાખવાનું થાય છે. તો આપણે એક બાબત ધ્યાન રાખવાની છે કે સર્વોચ્ચ અદાલતની અંદર એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત અન્ય 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈઓ કરવામાં આવેલી છે. આગળ આપણે જોઈએ, રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. હવે આપણે પ્રશ્ન એ થાય કે ચલો સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયાધીશ ને બીજા 28 ન્યાયાધીશો હોય છે, પણ આ ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? ખાલી જગ્યામાં યાદ રાખવાનું છે. તો ભારત દેશના રાષ્ટ્રપતિ એટલે કે જે ભારત દેશના જે રાષ્ટ્રપ્રમુખ જે છે, રાષ્ટ્રપ્રમુખ એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે. તો યાદ રાખજો, ભારતના જે રાષ્ટ્રપતિ છે, જે ભારતના પ્રથમ નાગરિક કહેવાય છે, એવા રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશોની નિમણૂક કરતા આપણને જોવા મળી રહ્યા છે. ખાલી જગ્યામાં યાદ રાખવાનું છે. આગળ આપણે જોઈએ, સંસદ ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરી શકે છે.
વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, ઘણી જગ્યાએ એવું પણ થાય કે આજે દેશની અંદર વસ્તીનું પ્રમાણ વધતું જાય છે, ગુનાહિત પ્રવૃત્તિ વધતી જાય છે, એના કારણે સર્વોચ્ચ અદાલતમાં ઘણા બધા કેસો આવતા હોય છે. તો આ સમયની અંદર ઘણી જગ્યાએ એવું પણ જોવા મળે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવી જરૂરી પડતી હોય છે, કારણ કે ઘણા બધા કેસો આવ્યા હોય, બધાનો ચુકાદો આપવો એ ફરજિયાત છે. અને એટલા માટે બીજા વધારાના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરી શકે છે? સંસદ. એટલે કે જે સંસદ જે છે ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરી શકે છે. સંસદને એવું લાગે કે ભાઈ સર્વોચ્ચ અદાલતમાં હવે ન્યાયાધીશોની સંખ્યા વધારી શકાય છે તો વધારી શકે છે. પણ જુઓ, પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજ વધી ગયો છે તો તેઓ બંધારણીય સત્તા મુજબ એડહોક એટલે કે વધારાના ન્યાયાધીશની નિમણૂક પણ કરે છે. તો સંસદ તો ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરી શકે છે, પરંતુ રાષ્ટ્રપતિને એક બંધારણ તરફથી એક વધારાની સત્તા પ્રાપ્ત થઈ છે. એ સત્તા એવી છે કે દાખલા તરીકે સર્વોચ્ચ અદાલતની અંદર કાર્યવાહીનો બોજ વધી ગયો છે અને એક વધારાના ન્યાયાધીશોની જરૂરિયાત પડી શકે એમ છે, તો રાષ્ટ્રપતિ એડહોક એટલે કે વધારાના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરી શકે છે. એ રાષ્ટ્રપતિને એક મહત્ત્વની સત્તા આપવામાં આવેલી છે, એટલે કે રાષ્ટ્રપતિ વધારાના ન્યાયાધીશની નિમણૂક, જેને આપણે એડહોક કહીએ છીએ, એવા ન્યાયાધીશોની નિમણૂક પણ કરી શકાય છે. આગળ આપણે જોઈએ, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક શ્રેયતાના એટલે કે સિનિયરિટીના આધારે થાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ થાય કે સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયાધીશ અને બીજા 28 ન્યાયાધીશ હોય છે, પણ આ ન્યાયાધીશોની નિમણૂક કોના આધારે થાય છે? તો સિનિયરિટી એટલે કે જેની ઉંમર વધારે હોય અને અનુભવ વધારે હોય એવા વ્યક્તિઓની પહેલી પસંદગી થાય છે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ માટે. તો ધ્યાન રાખજો, પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાય કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક ખાલી જગ્યાના આધારે થાય છે તો વરિષ્ઠતાના આધારે અથવા તો શ્રેયતાના આધારે પણ લખી શકાય અથવા તો સિનિયરિટીના આધારે પણ લખી શકાય છે. એટલે કે સિનિયરિટીના આધારે સર્વોચ્ચ અદાલતની ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. આ પ્રશ્ન આપણા માટે સૌથી મહત્ત્વનો છે, એટલા માટે આ પ્રશ્ન આપણે યાદ રાખવાનો છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક અને લાયકાતો જણાવો. હવે જે વ્યક્તિને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવું હોય તેની લાયકાત કઈ હોવી જોઈએ? કોઈ વ્યક્તિ ડાયરેક્ટ તો સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશ તો બની શકતો નથી. એ માટે આપણા બંધારણમાં કેટલીક લાયકાતો નક્કી કરવામાં આવેલી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 2 ગુણમાં પરીક્ષામાં આવશે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની લાયકાત જણાવો. તો જોઈએ આપણે, એક તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તો પહેલી શરત તો એ છે કે જો તમારે સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશ બનવું હોય તો ભારતના નાગરિક હોવા જોઈએ. ત્યાર પછી ભારતની કોઈપણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવવી જોઈએ. બીજી શરત કે ભારતની કોઈ પણ વડી અદાલત એટલે કે કોઈ પણ રાજ્યની વડી અદાલત હોય એમાં 5 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકેની નિમણૂક પામેલી હોવી જોઈએ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. બીજી શરત કઈ છે કે ભારતની કોઈ પણ વડી અદાલતમાં 5 વર્ષ સુધીનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ હોવો જોઈએ. એટલે કે તમે 5 વર્ષ સુધી વડી અદાલતના ન્યાયાધીશ હોવા જોઈએ. ત્રીજી શરત આપણે જોઈએ, કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત તરીકેનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. એ સિવાય બીજી લાયકાત છે કે કોઈ પણ વડી અદાલતમાં, ધ્યાન આપજો, કોઈ પણ વડી અદાલતમાં 10 વર્ષ સુધીનો વકીલાત તરીકેનો એટલે કે વકીલ તરીકેનો અનુભવ હોવો જોઈએ. પણ વડી અદાલતમાં અત્યારે વકીલો અલગ અલગ જોવા મળે. ઘણા બધા વકીલો તાલુકા અદાલતમાં સેવા આપે, કોઈ જિલ્લા અદાલતમાં, કોઈ વડી અદાલતમાં ને કોઈ સર્વોચ્ચ અદાલતની અંદર એ પણ વકીલાત કરતા હોય છે. પણ શું કહ્યું છે કે વડી અદાલતમાં 10 વર્ષ સુધી વકીલાતનો અનુભવ હોવો જોઈએ. એટલે કે તમે 10 વર્ષ સુધી વડી અદાલતમાં વકીલાત કરતા હોવા જોઈએ.
એ સિવાય રાષ્ટ્રપતિના મત મુજબ નામાંકિત ન્યાયવિદ એટલે કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવા જોઈએ. બીજું, રાષ્ટ્રપતિના મત મુજબ એક કાયદાશાસ્ત્રી એટલે કે ભારત દેશના કાયદાઓનો જાણકાર હોવો જોઈએ. ભારતના બંધારણનો જાણકાર હોવા જોઈએ. એટલા માટે પ્રસિદ્ધ ન્યાયવિદ એટલે કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. બીજું, તે વ્યક્તિ 65 વર્ષ કે તે કરતાં વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ. બીજું કે સર્વોચ્ચ અદાલતની અંદર ન્યાયાધીશ બનવું હોય તેની ઉંમર 65 વર્ષ અથવા તો એનાથી વધારે ઉંમર હોવી જોઈએ નહીં. કારણ કે સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશ 65 વર્ષે નિવૃત્ત થાય. ધ્યાન આપજો, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ હોય કેટલા વર્ષની છે? 65 વર્ષની છે. એટલે કે 65 વર્ષે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિવૃત્ત થાય. તો ફરીથી ધ્યાન આપજો, પરીક્ષા મોસ્ટ આઈએમપી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવાની લાયકાત એક તો ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, વડી અદાલતમાં 5 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકેનો અનુભવ હોવો જોઈએ. એ સિવાય કોઈપણ અદાલતમાં એટલે કે કોઈપણ વડી અદાલતમાં 10 વર્ષનો વકીલાત, પણ ક્યાં? કોઈપણ વડી અદાલતમાં 10 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ. બીજું, રાષ્ટ્રપતિના મત મુજબ નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. ધ્યાન આપજો, રાષ્ટ્રપતિના મત મુજબ નામાંકિત કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. બીજું, એની ઉંમર 65 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ નહીં. કારણ કે સર્વોચ્ચ અદાલતમાં 65 વર્ષે વ્યક્તિ નિવૃત્ત થાય છે એટલા માટે. હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ. સમયાવધિ એટલે કે સર્વોચ્ચ અદાલતની અંદર ન્યાયાધીશ ક્યાં સુધી પોતાના પદ ઉપર રહી શકે છે એને આપણે સમયાવધિ કહીએ છીએ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય 65 વર્ષની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે જે સર્વોચ્ચ અદાલત છે સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશો એ 65 વર્ષ સુધી પોતાની સત્તા ઉપર રહી શકે છે. એટલે કે 65 વર્ષે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો નિવૃત્ત થતા આપણને જોવા મળી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, સર્વોચ્ચ અદાલતનો કોઈ પણ ન્યાયાધીશ નિવૃત્ત થઈ ગયા બાદ ભારત દેશની કોઈ પણ અદાલત હોય ત્યાં આગળ વકીલાત કરી શકતા નથી. આ આપણા ભારત દેશની અંદર કાયદા કાનૂન છે. બંધારણની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ભારત દેશમાં કોઈ પણ સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશ નિવૃત્ત થાય ત્યારે એ વકીલાત કરી શકતો નથી. આગળ, તેઓ નિવૃત્તિ મુદત પહેલાં પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપી શકે છે. ઘણી જગ્યાએ એવું હોય કે કોઈ ન્યાયાધીશના હજુ 65 વર્ષ થયા નથી, છતાં પણ એ ન્યાયાધીશ બીમાર છે, પોતે ન્યાયાધીશનું કામ કરી શકે એવી હાલતમાં નથી. આવા સમયની અંદર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપી શકે છે. એટલે કે પોતાની નિવૃત્તિ વય પહેલાં પણ સ્વેચ્છાએ રાષ્ટ્રપતિને રાજીનામું આપી શકે છે. એટલે કે આપણે આ બાબત પણ ધ્યાનમાં રાખવા જેવી છે. તો યાદ રાખજો, કોઈ પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિવૃત્તિ પહેલાં પણ રાજીનામું આપી શકે, પણ ક્યારે? કે જ્યારે કોઈ કાર્ય કરવામાં અશક્તિમાન હોય, એટલે કે કાર્ય કરી શકે એવી હાલતમાં નથી, કોઈ ગંભીર બીમારી હોય કે અન્ય કોઈ પણ કારણ હોય ત્યારે સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપી શકે છે. તો આ રીતે પણ પોતાનું પદ રાષ્ટ્રપતિ છોડી શકે છે. આગળ, જ્યારે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સાબિત થયેલી ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓના ભંગના આધારે મહાભિયોગ દ્વારા હોદ્દા પરથી દૂર કરી શકાય છે. ઘણી જગ્યાએ એવું પણ થાય કે સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ હોય
એના પર કોઈ ગેરવર્તણૂક અથવા તો કોઈ ભ્રષ્ટાચાર કર્યો હોય એવું સાબિત થઈ ગયું હોય, અથવા તો બિનકાર્યક્ષમતા અથવા તો કોઈ કાર્ય કરી શકતા ન હોય, અથવા કોઈ બંધારણીય મર્યાદાનો ભંગ કર્યો હોય, એટલે કે બંધારણની વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું હોય, તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ઉપર મહાભિયોગની કાર્યવાહી દ્વારા એમને ન્યાયાધીશના પદ ઉપરથી દૂર કરી શકાય છે. પણ કેવી કાર્યવાહી દ્વારા? મહાભિયોગની કાર્યવાહી દ્વારા. તો કદાચ કોઈ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ભ્રષ્ટાચાર કર્યો હોય, બંધારણની વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું હોય, ગેરવર્તણૂક કામ કર્યું હોય, તો આવા સમયમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને મહાભિયોગની કાર્યવાહી, એક આ બાબત બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. કઈ કાર્યવાહી? મહાભિયોગની કાર્યવાહી દ્વારા એમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. તો આ 3 બાબતો છે. એક તો 65 વર્ષે નિવૃત્ત થાય. બીજી બાબત આપણે જોઈ ગયા કે કોઈ બીમારી હોય અથવા તો અન્ય કારણ તો સ્વેચ્છાએ રાજીનામું આપી શકે, અથવા તો કોઈ ભ્રષ્ટાચાર કર્યો હોય, બંધારણની વિરુદ્ધ કાર્ય કર્યું હોય, તો મહાભિયોગની કાર્યવાહી દ્વારા એમને એમના પદ ઉપરથી દૂર કરી શકાય છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે મહાભિયોગની કાર્યવાહી એટલે શું પાછું? તો આપણે આગળનો પ્રશ્ન જ જોવાનો છે. મહાભિયોગની કાર્યવાહી એટલે શું? પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે આ પ્રશ્ન આપણે યાદ રાખવાનો છે. બરાબર છે? તો આપણે જોઈએ તો આ મહાભિયોગની કાર્યવાહી એટલે શું જોઈએ આપણે. રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓના ભંગના આધારે મહાભિયોગની કાર્યવાહી દ્વારા હોદ્દા પરથી દૂર કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, જે કોઈ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશે સાબિત થયેલી ગેરવર્તણૂક, એટલે કે એમને કોઈ ભ્રષ્ટાચાર કર્યો હોય અને એ ભ્રષ્ટાચાર એમના ઉપર સાબિત થઈ ગયો હોય, અથવા તો કોઈ બિનકાર્યક્ષમતા અથવા તો બંધારણની વિરુદ્ધ કાર્ય કર્યું હોય, તો મહાભિયોગની કાર્યવાહી દ્વારા એમના હોદ્દા પરથી દૂર કરવાનું કાર્ય રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. પણ કઈ કાર્યવાહી દ્વારા? મહાભિયોગની કાર્યવાહી દ્વારા. તો આ મહાભિયોગની કાર્યવાહી શું છે જોઈએ તો સંસદના બંને ગૃહોમાં તેમના કુલ તેમજ હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની 2/3 બહુમતીથી પસાર કરેલો ઠરાવ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, મહાભિયોગની કાર્યવાહી સંસદમાં થાય. સંસદના બંને ગૃહો, એટલે કે રાજ્યસભા અને લોકસભામાં બંને ગૃહોમાં જે હાજર સંખ્યામાં જે સભ્યો મત આપે છે, એ મતમાં જો 2/3 બહુમતી પસાર થાય ત્યારે એ રાષ્ટ્રપતિ ભારતના એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરી શકે છે. તો ધ્યાન રાખજો, સંસદના બંને ગૃહમાં મત આપનારની 2/3 બહુમતીથી પસાર કરેલો ઠરાવ, અને આ ઠરાવને આધારે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ વિધિને મહાભિયોગની કાર્યવાહી કહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈ ન્યાયાધીશે બંધારણની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું અથવા તો કોઈ ભ્રષ્ટાચાર કર્યો, તો મહાભિયોગની કાર્યવાહી ચાલુ થશે સંસદમાં, બંને ગૃહમાં. ત્યાં મતદાન થશે કે આ ન્યાયાધીશને પદ ઉપરથી દૂર કરવા કે ન કરવાનું મતદાન થશે. જો દૂર કરવા માટે બહુમતી પ્રાપ્ત થઈ ગઈ 2/3, તો એમને એમના પદ ઉપરથી દૂર કરી શકાય છે. તો સંસદમાં જે આ કાર્યવાહી થઈને મહાભિયોગની કાર્યવાહી કહેવામાં આવે છે. આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે સંસદના બંને ગૃહમાં 2/3 બહુમતી પસાર કરીને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશના પદ ઉપરથી દૂર કરી શકાય છે. આ કાર્યવાહીની મહાભિયોગની કાર્યવાહી કહી શકાય. મહાભિયોગની કાર્યવાહી દરમિયાન સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં નિવેદન કરવાની તક પણ આપવામાં આવે છે. કોઈ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સામે કોઈ મહાભિયોગની કાર્યવાહી થતી હોય, તો આ સમયમાં ન્યાયાધીશને સંસદમાં હાજરી આપીને પોતાને બચાવવા માટે પોતાનું નિવેદન આપવાની તક મળે, કે પોતે બે ગુનેગાર છે એવું સાબિત કરવાની એક તક એને સંસદમાં આપવામાં આવે. અને ત્યાર પછી સંસદની અંદર મતદાન થાય, અને જો 2/3 બહુમતી પસાર થાય તો પછી ન્યાયાધીશને એમના પદ ઉપરથી દૂર કરી શકાય છે.
તો વિદ્યાર્થી મિત્રો, મહાભિયોગની કાર્યવાહી આવશે. યાદ રાખજો, મહાભિયોગની કાર્યવાહી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવા માટે સંસદના બંને ગૃહોમાં 2/3ની બહુમતી પસાર કરીને એમના પદ ઉપરથી દૂર કરી શકાય છે. પણ હા, એમના પર કોઈ ગુનો સાબિત થયો હોય ત્યારે જ આ પ્રક્રિયા કરી શકાય છે. એ પોતે નિર્દોષ હોય તો કોઈ પ્રકારની કાર્યવાહી થઈ શકતી નથી. એમને કોઈ બંધારણની વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું હોય ત્યારે. તો મહાભિયોગની કાર્યવાહી મોસ્ટ આઈમ્પી છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની લાયકાતો પણ યાદ રાખવાની છે. ખાલી જગ્યામાં એવું પૂછાય કે સર્વોચ્ચ અદાલતના જે મુખ્ય ન્યાયાધીશ જે છે કેટલા વર્ષે નિવૃત્ત થાય, તો 65 વર્ષ આપણે યાદ રાખવાના છે. અનુભવ યાદ રાખવાનો, વડી અદાલતમાં કાં તો 10 વર્ષની વકીલાત અથવા તો વડી અદાલતમાં 5 વર્ષનો ન્યાયાધીશનો અનુભવ, બરાબર, કાં તો પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવા જોઈએ. અને એમની ઉંમર 65 વર્ષ કે તેથી વધુ ન હોવી જોઈએ. આ બેઝિક મુદ્દા આપણે મુદ્દામાં પણ યાદ રાખવાના રહેશે.